રસોઈની રમઝટ. તમે જોઈ રહ્યા છો કે અમે ગૌરી વ્રતાની પૂજા કરી રહ્યા છે. લો આ લગાવી દે બેટા. ભાઈ ગૌરી માતાની પૂજા તો કરવી જ પડે, આપણે વ્રત કરેલું છે તો. પૂજા થઈ ગઈ, આરતી થઈ ગઈ, પણ ભૂખ લાગી છે ને? લાગી છે ને? તો હવે આપણે કુકિંગ એક્સપર્ટ હિનાબેનને જ પૂછી લઈએ કે આપણા માટે કઈ બે નવી વાનગીઓ લાવ્યા છે. ભાઈ ક્યાં સુધી ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ ખાશો? કંઈક નવું ખાવું છે ને? એટલા માટે જ અમે અમારા કુકિંગ એક્સપર્ટ હિનાબેન પાસે આવી ગયા છે. તો ચલો એમને જ પૂછે કે જયા પાર્વતી સ્પેશિયલ એ આપણને કઈ વાનગી શીખવવાના છે. હિનાબેન, ફરીથી સ્વાગત છે તમારું અમારા શોમાં. થેન્ક યુ. હું ને ડ્રાય ફ્રૂટ્સ, ફ્રૂટ, સ્વીટ બધું ખાઈને બહુ જ કંટાળી ગઈ છું, તો મને આશા છે કે તમે કંઈક ચટપટું ખવડાવો. ચોક્કસ. તો તમે શું લાવ્યા છો આજે? બસ એ ચટપટું ચાટ જેવું જ આપણે કંઈક બનાવીશું. અરે વાહ, તો નામ જણાવી દો મને. આજે એક પહેલી રેસીપી છે, નાચોસ બનાવી છું, ગૌરીવ્રતમાં આપણે ખાઈ શકીએ એવા. નાચોસ? હા, અને બીજું એક ચાટ જ છે જે ગૌરીવ્રતમાં આપણે ખાઈ શકીએ. મતલબ ચટપટું છે કંઈક, હે ને? ચોક્કસ. તો હવે રાહ નહીં જોઈએ, ફટાફટ ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દો મને. હા, એના માટે જોશે ઘઉંનો કરકરો લોટ છે, ઓકે, દરિયાઈ ભાજી છે, કીવીનો પલ્પ છે, દાડમનો પલ્પ છે, તેલ છે, દહીં છે, ઘી છે, દાડમ છે અને બેરી છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું આપણે? બસ હવે લોટ બાંધીએ પહેલા નાચોસનો. ઓકે. ઘઉંનો કરકરો લોટ છે, એ આપણે અડધો બાઉલ જેટલો લઈએ છીએ. કરકરો લઈશું તો થોડો ક્રિસ્પી ને સારો થશે નાસ્તો. અચ્છા. એની અંદર જે દરિયાઈ ભાજી હોય છે ને એની મેં પેસ્ટ કરી છે, એ થોડી આપણે નાખીએ છીએ. તો હિનાબેન, આ પેસ્ટ તમે કઈ રીતે બનાવેલી છે? દરિયાઈ ભાજીને સાફ કરીને બરોબર ધોઈ નાખવાની છે, બસ પછી એને બ્લેન્ડ કરવાની છે. અને બ્લેન્ડ કરીને ત્યારે થોડું લીંબુનો રસ નાખી દેવાનો, જેથી કરીને કાળી ના પડે. એની અંદર થોડીક અધકચરી ક્રશ કરેલી છે, એ આપણે નાખીએ છીએ, 1 થી 2 ચમચી. બંને નાખીશું, પેસ્ટ પણ નાખીશું અને અધકચરી કરેલી પણ નાખીશું. બંનેનો થોડો ટેસ્ટ અલગ આવશે. અચ્છા. મરી નાખીશું આપણે તીખાસ માટે એમાં. ઓકે. અડધી ચમચી જેટલે નાખીશું, અથવા જેટલું આપણને ભાવતું હોય એટલું નાખી શકીએ. ગૌરી વ્રતમાં મીઠા વગરનું ખાવાનું હોય એટલે મરી છે, લીંબુ છે, એ બધાથી જ ચટપટો ટેસ્ટ આવી જશે. સરસ આવશે એમાં ટેસ્ટ એનો. થોડું તેલ નાખીશું આપણે મોણ માટે, 1 થી 2 ચમચી જેટલું. ભાજી છે એટલે આમ તો બહુ જરૂર નહીં પડે, તો બી 2 ચમચી જેટલું આપણે નાખીએ છીએ. ઘીનું મોણ નાખવું તો ઘીનું બી નાખી શકીએ છીએ. ઘણા લોકો તેલ નથી ખાતા તો ઘીનું બી નાખી શકીએ. આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈએ છીએ. લોટ બંધાઈ ગયો છે, હવે આપણે એને વણીને નાચોસ બનાવીએ. એકદમ પૂરી જેવા નાની નાના સાઈઝના રોલ કરવાના છે. અચ્છા. જરૂર પડે તો ઘઉંનો લોટ આપણે લઈ શકીએ છીએ, જો લોટ ઢીલો બંધાયો હોય તો. હિનાબેન, તમે તમારા ઘરે પણ તમારા બાળકો માટે બનાવતા હશો આવી રીતે ગૌરી વ્રતમાં અને બીજી પણ રીતે નવી નવી વાનગીઓ? મારી બેબી પહેલા ગૌરી વ્રત કરતી હતી ત્યારે એના બધી ડિમાન્ડ આવી ભાજીમાંથી, હું બધું અલગ અલગ રેસીપી એને બનાવી દેતી હતી અને ખૂબ ભાવતી હતી. એને તો મજા જ પડી જતી હશે કે એને જ્યારે જોઈએ ત્યારે તમે તો રેડી છો બનાવવા માટે. હા, બાળકોને જનરલી કેવું હોય છે, સ્વીટ એકાદ દિવસ સ્વીટ ને એવું ખાતા હોય છે, નવું નવું હોય, પછી એ લોકોને કંઈક આવું ચટપટું ને એવું જ ભાવતું હોય. અને ના ભાવે, મીઠા વગર આપણને કશું જ ના ભાવે ખાવાનું. એટલે આ બંને રેસીપીને મેં ધ્યાનમાં રાખીને જ બનાવી છે કે ચોક્કસ બધાને ગમશે અને બધા બનાવશે. એમાં થોડું ચટપટું ને એવું છે એટલે બાળકોને ખૂબ ભાવશે. ગેસ ચાલુ કરી દઈએ, આપણે શેકી લઈએ છીએ. આપણે કાચી પાકી શેકી લઈશું તો એનાથી શું થશે કે તેલ ઓછું પીવાશે. બાકી તમે ડાયરેક્ટ બી તળી શકો છો.
અચ્છા, એટલે પહેલા આપણે એને કાચી પાકી હા, શેકીશું અને શેકી લઈશું. પછીથી આપણે હા, તળીશું. ઓકે. એટલે એનાથી તેલ ઓછું જશે અને ક્રિસ્પી બી વધારે સારી થશે. વણી લીધું છે આપણે. ઓકે. નાની છે એટલે એક સાથે બે ચાર આપણે શેકી લઈશું. ઓકે. ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ. દેવાંશી, આપણે કાચા પાકા શેકી લીધા છે. હા. હવે કાઢી લઈએ છીએ. ઓકે. આના કારણે થોડા ક્રિસ્પી બી થશે અને તેલ બી ઓછું તેલ જશે. પણ ઓછું જશે. હવે એને ઉઠાવી લઈએ. હવે તળી લઈએ છીએ આપણે કટ કરીને. અને હવે આપણે નાચોઝનો શેપ આપી લઈએ છીએ. ઓકે. આવી રીતે કટ કરીશું આપણે એને. હા. બાળકોના ફેવરેટ નાચોસ. દેવાંશી, હવે આપણે તેલ થઈ ગયું છે. હા. અને થોડા ફોકથી થોડા બ્રેક કરીને પછી આપણે તળવા મૂકી દઈએ છીએ. ફૂલી ના જાય એટલા હા. માટે. ખૂબ જ ફટાફટ બની જતી વાનગી છે આ. હા, આપણે આને બનાવીને એરટાઈટ ડબ્બામાં બી રાખી શકીએ છીએ. 2 થી 3 દિવસ સુધી આરામથી સારા રહે છે. ઓકે. એટલે લગભગ એકવાર તો વ્રતમાં ચાલી જ જાય. હા, આરામથી. હવે નાચોઝ માટે આપણે એક ડીપ બનાવી દઈએ છીએ. ઓકે. ડીપ માટે તમે દહીંનો ઉપયોગ કરો હા, છો? દહીંનો ઉપયોગ આપણે કરીએ છીએ અત્યારે. 3 થી 4 ચમચી જેટલું આપણે દહીં લઈએ છીએ. કીવીનો મેં ખાલી કીવીને ક્રશ જ કરી છે, બીજું કંઈ જ કર્યું નથી. અચ્છા. એટલે આપણે લીલી ચટણી જે જગ્યાએ એટલે હા, આપણે એ થોડો રીતે ખાટો મીઠો slice ટેસ્ટ કરીને આવશે. આપણે એને. હા, પણ એનો ખાટો મીઠો ટેસ્ટ સરસ આવશે એમાં. એના ચંક્સ બી નાખી શકાય, આપણે ટુકડા ટુકડા કરીને નાખવા હોય તો નાખી શકીએ છીએ. અત્યારે મેં એને પેસ્ટ લીધી છે અને દાડમનું મેં થોડુંક ખાંડ નાખીને એને ગરમ કરી દીધું છે અને થોડું સિરપ જેવું બનાવ્યું છે ઘરે જ, એ આપણે નાખીએ છીએ. એટલે અગેન એનો પણ ખાટો મીઠો ટેસ્ટ હા, આવશે. ટેસ્ટ આવશે. ચેરી છે 2 થી 3 આપણે એ નાખીએ છીએ અચ્છા. અને થોડા દાડમના દાણા નાખીએ છીએ 1 થી 2 ચમચી જેટલા. મિક્સ કરી લઈએ છીએ. આપણે સર્વ કરી લઈએ. ડીપ પહેલાં આપણે સર્વ કરીએ છીએ. કલરફુલ લાગી રહ્યું છે, સરસ હા. લાગી રહ્યું છે એકદમ. એની સાથે આપણે નાચોઝ મૂકી દઈએ. એટલી સરસ રીતે તમે બનાવો તો કોઈના પણ મોઢામાં પાણી આવી જાય. વ્રત કર્યું હોય કે ના કર્યું ના, હોય. બાળકોને તો ચોક્કસ ભાવશે આ રેસીપી. અત્યારે અત્યારની જનરેશનમાં આ બધી વસ્તુ બધાને બહુ જ ભાવતી બહુ હોય જ છે. ભાવતી, સાચે. એટલે થોડુંક મેં આ વર્ઝન કર્યું છે કે તમે સિમ્પલ ખાવાનું આપો તો ના ગમે, પણ આવું કંઈક અલગ સિમ્પલ ખાવાનામાંથી જ કંઈક અલગ કરીએ તો વધારે ભાવે. તો દેવાંશી રેડી છે ગૌરી વ્રત નાચોઝ. ઓકે. આ વખતના વ્રતમાં તમને મોડું નહીં ખાવું પડે. ગૌરી વ્રત નાચોસ તમે બનાવો ઘરે, પણ એના માટેની રીત લખવી પડશે. બ્રેક પછી લખાવીશ. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા ગૌરી વ્રત નાચોસ, તો જોઈ લો એનો ક્વિક રિકેપ. ગૌરી વ્રત નાચોસ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં ઘઉંનો કરકરો 1 બાઉલ લોટ લઈને તેમાં 1 ટેબલસ્પૂન દરિયાઈ ભાજીની પેસ્ટ, અધકચરી ક્રશ કરેલી 1 ટેબલસ્પૂન દરિયાઈ ભાજી, અડધી ટીસ્પૂન મરી પાવડર, 2 ટેબલસ્પૂન તેલ એડ કરીને કણક રેડી કરો. કણકમાંથી પૂરી રેડી કરીને નાચોસ રેડી કરો. નાચોસને તવી પર કાચા પાકા શેકીને તેલમાં નાચોસને ડીપ ફ્રાય કરો. ત્યારબાદ ડીપ બનાવવા માટે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન દહીં, 2 ટેબલસ્પૂન કીવી ક્રશ, 2 ટેબલસ્પૂન દાડમનું સિરપ, 2 ટેબલસ્પૂન ચેરી,
1 ટેબલસ્પૂન દાડમના દાણા એડ કરીને ડીપ રેડી કરો. સર્વિંગ બાઉલમાં ડીપને સર્વ કરો. સાથે નાચોઝ એડ કરીને ડીપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે ગૌરી વ્રત નાચોઝ. એક ચટપટી વાનગી તો આપણે શીખી લીધી છે. હવે હિનાબેનને જ પૂછી લે કે બીજી કઈ ચટપટી વાનગી આપણને શીખવવાના છે. હિનાબેન, ગૌરી વ્રત નાચોસ તો તમે શીખવાડી લીધા, હવે બીજી કઈ ચટપટી વાનગી શીખવવાના છો? બસ ગૌરી વ્રત ચાટ બનાવીશું આપણે. ઓકે, ગૌરી વ્રત નાચોસ પછી ગૌરી વ્રત ચાટ. વાવ. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? એના માટે ઘઉંનો લોટ જોઈશે, પનીર જોઈશે, તેલ છે, દરિયાઈ ભાજી છે, કેરીનો પલ્પ છે, દાડમ છે, દાડમનો સિરપ છે, કીવી, ખજૂરનો અને દહીં. ઓલમોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ તો સેમ જ છે. ફાઇન. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? બસ આપણે બેટર બનાવીશું પહેલાં. ઓકે. ઘઉંનો કરકરો લોટ છે આપણે, અચ્છા. અડધો બાઉલ જેટલો લઈએ છીએ. ફાઇન. એની અંદર ભાજી છે દરિયાઈ, એ અધકચરી ક્રશ કરેલી છે, એ નાખીએ છીએ 2 થી 3 ચમચી. ઓકે. અને પેસ્ટ બનાવી છે એ ભાજીની, એ નાખીએ છીએ આપણે. લીંબુ નાખીને. ને હા, લીંબુ નાખીએ. દહીં નાખીશું અને એનાથી આપણે બેટર બનાવીશું. અચ્છા. પહેલાં 2 થી 3 ચમચી નાખીશું, પછી ચેક કરી લઈશું. જરૂર પ્રમાણે આપણે લઈશું. હા. 1 ચમચી ઘી નાખીશું, એનાથી એનો ટેસ્ટ ને બધું વધારે સરસ આવશે એની અંદર. અચ્છા. અને મરી નાખીશું થોડા તીખાસ માટે. અડધી ચમચી જેટલું લગભગ નાખીશું. ઓકે. બરાબર મિક્સ કરી છે. જરૂર પ્રમાણે આપણે દહીં નાખીએ. પાણી બી નાખી શકાય, પણ આપણે દહીં નાખીએ છીએ અત્યારે, એનાથી થોડું બેટર વધારે સોફ્ટ થશે. છાશ બનેલી છે દહીંની, એનો ઉપયોગ કરીએ છીએ. ગેસ ચાલુ કરી દેજો. શ્યોર. આપણે આનું બેટર એકદમ સ્મૂથ બનાવ્યું છે. હા, અને બહુ ઢીલું બી નથી બનાવવાનું અને અચ્છા. બહુ કઠણ બી નથી બનાવવાનું. નાના નાના પેનકેક આપણે બનાવવાના છે, અચ્છા. એટલા માટે. તેલ મૂકીને આપણે જરા એને લૂછી લઈશું. ગ્રીસ કરીશ. એક્સ્ટ્રા તેલ. ઓકે. નાના નાના આપણે પેનકેક બનાવીશું, એકદમ નાની સાઈઝના, કારણ કે આપણે ચાટ જેવું બનાવવાનું છે એનું. બરાબર. અને આવી રીતે થોડું થીક રાખીશું. હા, બહુ ઠીક નહીં ને બહુ પતલું બી નથી કરવાનું આપણે. અને આ જ બેટરના થોડું વધારે ઢીલું કરીને તમે પુડલા જેવું બી બનાવી શકો છો. એને બી દહીં સાથે ને બધા સાથે બહુ સરસ લાગતું હોય છે. એટલે આ જ બેટરનો આપણે ઘણી બધી વાર હા, ઉપયોગ ઘણી બધી અલગ અલગ વાનગી માટે કરી કરી શકીએ છીએ. થોડું તેલ મૂકીશું અથવા ઘી બી મૂકી શકીએ. આપણે દહીંથી કર્યું છે એટલે સોફ્ટ બી થશે, અને ભાજી નાખી છે એના કારણે ટેસ્ટ સરસ આવશે એનો. ઓકે. ઇઝીલી થઈ જાય છે. હા, ચોંટતું પણ નથી બિલકુલ. છેલ્લા કડક થઈ ગયા છે થોડા, અને શેકાઈ બી ગયા છે સરસ થોડા. ગેસ બંધ કરી દઈએ. હવે એકચ્યુઅલી એનું ચાટનું સ્વરૂપ હા, આવશે. એટલે એઝ ઇટ ઇઝ આને આપણે દહીં સાથે બી ખાઈ શકીએ છીએ. હા. આની પહેલાં આપણે જે ડીપ બનાવ્યું એની સાથે બી આ એટલા જ સરસ લાગે છે. ઓકે. અને અત્યારે આપણે થોડું અલગ રીતે કરીએ હા, છીએ. અત્યારે મને ચટપટું ખાવું છે એટલે ચાટ. ચાટની રીતે કરીએ છીએ. એને બધા પહેલાં એસેમ્બલ કરી દેવાના છે ઓકે. ડીશમાં. એની પર થોડું થોડું પનીર આપણે મૂકીશું. છીણેલું પનીર છે. ઓકે. દહીં છે,
ગળ્યું દહીં ભાવતું હોય તો તમે એમાં થોડી ખાંડ બી નાખી શકો. અત્યારે મેં નથી નાખી. અત્યારે આપણે મોડું દહીં લીધું હા, કારણ કે ઓલરેડી ખજૂરની ચટણી ને બધું છે, ગળ્યું છે એટલે એટલા મેં નથી માટે. નાખી. પછી વધારે ગળચટ્ટું હા, ભાવતું હોય તો વધારે નાખી શકાય આની અંદર. આમાં ચાટમાં કેવું છે કે ઉપરનું જે બધું આપણને ભાવતું હોય ને એ પ્રમાણે અલગ અલગ આપણે નાખી શકીએ છીએ. ફ્રૂટ્સ પણ આપણે જે એડ કરવા હા, આ મેં અત્યારે મેં કીવીનો પલ્પ છે એ ક્રશ જ કરેલું છે કીવી, એટલે લીલી ચટણી આપણે કેવી રીતે હા, નાખતા હોય એવી છે રીતે. બસ એટલે એનો થોડો ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગશે આની સાથે. આની જગ્યાએ તમે ટુકડા કરેલા કીવી બી નાખી શકો છો. ઓકે. આ દાડમનું સિરપ છે, એ ઘરે જ બધું બનાવેલું છે, એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. આ ખજૂરનો પેસ્ટ છે, ખાલી કંઈ જ નથી નાખ્યું, ખાલી ખજૂરની પેસ્ટ છે. ઓકે. એ ચાટમાં જે બી વસ્તુ હોય એ બધું લગભગ આપણે નાખીએ છીએ, એટલે કંઈ ખાસ ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે. ખાટો અને મીઠો ટેસ્ટ બંને આવી ગયો છે હવે તો. આ થોડા દાડમ છે, ઓકે. એ ઉપર ભભરાઈએ છીએ. ખૂબ જ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. કાચી કેરીનો પલ્પ છે, થોડી અંદર ખાંડ નાખેલી છે. કાચી કેરી. હા, કાચી કેરી છે, એ બી થોડો ખટ્ટો અને મીઠો સરસ ટેસ્ટ આવશે એનો. લાસ્ટમાં આપણે થોડા મરી ભભરાઈ દઈએ છીએ. તો તૈયાર છે ગૌરી વ્રત ચાટ. એકદમ ચટપટું અને ગૌરી વ્રત ચાટ તમે ખૂબ જ સરસ રીતે શીખવાડ્યું. મને બહુ મજા આવી તમારી પાસે શીખવાની પણ. થેન્ક યુ સો મચ. ગૌરી વ્રત સેલિબ્રેટ કરો ચટપટી વાનગીઓ સાથે. ગૌરી વ્રત નાચોસ પછી ગૌરી વ્રત ચાટ પણ રેડી છે. રીત લખાવીશ પણ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા ગૌરી વ્રત ચાટ. તો નોટ કરી લેનો ક્વિક રિકેપ. ગૌરી વ્રત ચાટ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં હાફ બાઉલ ઘઉંનો કરકરો લોટ લઈને તેમાં દરિયાઈ ભાજી 2 ટેબલસ્પૂન, 3 ટેબલસ્પૂન દહીં, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટીસ્પૂન મરી પાવડર એડ કરીને બેટર રેડી કરો. ત્યારબાદ પેન પર તેલ સ્પ્રેડ કરીને પેનકેક રેડી કરો. ત્યારબાદ પેનકેક સર્વિંગ ડિશમાં એડ કરીને ઉપર જરૂર મુજબ છીણેલું પનીર, જરૂર મુજબ દહીં, 1 ટેબલસ્પૂન કીવીનો પલ્પ, દાડમનું સિરપ, 1 ટેબલસ્પૂન ખજૂર પેસ્ટ, જરૂર મુજબ દાડમના દાણા, 1 ટેબલસ્પૂન કાચી કેરીનો પલ્પ, જરૂર મુજબ મરી પાવડર સ્પ્રેડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે ગૌરી વ્રત ચાટ. હિનાબેન, તમે મારા દર્શકો માટે ઉપવાસમાં ખવાતી બે ચટપટી વાનગી શીખવી, એના માટે તમને ગિફ્ટ તો આપવું જ પડે, તો તમને આ ગિફ્ટ મળે છે. અને ઈટીવી અને રસોઈની રમઝટ તરફથી આ સર્ટિફિકેટ મળે છે. કોંગ્રેચ્યુલેશન્સ. હિનાબેન સાથે તો શીખી લીધું છે, હવે મને તમારા રસોડે આવવું છે, પણ એના માટે પાર્ટિસિપેટ કરવું પડશે. તો નોટ કરી લો એડ્રેસ અને ઈમેલ આઈડી. A101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો રસોઈની રમઝટ@etv.co.in. ભાઈઓ બધાને જરાક જોરથી તો બોલો. ભાભીઓ? હા ભાઈ, આજે તો હિનાબેનના લીધે મને સરસ મજાની ચટપટી વાનગીઓ ખાવા મળી ગઈ છે. આપણે આવી જ રીતે કાલે એકવાર ફરી મળીશું. ટીલ ધેન સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.